શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સરદારબાગ પાસે 16 જેટલા મકાનોનું કરવામાં આવ્યું ડિમોલેશન. સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે જોશીપુરા વિસ્તાર નરક જેવી સ્થિતિમાં. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત નિવૃત્ત કર્મચારી યુનિયન ભગવાનના શરણે. અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત 3 શખ્સ જેલ હવાલે. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સરદારબાગ પાસે 16 જેટલા મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આજે ફરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરદારબાગ પાસે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે 16 જેટલા કાચા પાકા મકાનનું મનપા દ્વારા દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાનું કહેવાયું હતું, જેને લઈ આજે કોર્પોરેશન તંત્રએ ડિમોલેશન કર્યું હતું. ડિમોલેશન કામગીરી દરમિયાન ₹1,27,00,000ની કુલ 630 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જુનાગઢ દશરથસિંહ જાદવ આજ રોજ સરદારબાગ ખાતે આવેલા 16 જેટલા કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજિત
630 ચોરસ મીટર જગ્યા જેની બજાર કિંમત 1,27,00,000 રૂપિયા જેટલી થાય છે એ તમામ જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવશે. આ તમામ દબાણ ધારકોને અગાઉ નોટિસ આપી જાણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ પૂરતો સમય આપીને આ લોકો દ્વારા કોઈ આધાર પુરાવો રજૂ ન થતાં દબાણ દૂર કરવામાં આવેલ છે ને આજ તમામ જમીન ખુલ્લી કરવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે વિસાવદર પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા તેમજ તેમની ટીમના અન્ય સભ્ય રવિભાઈ ડોબરિયા તથા ભદ્રેશભાઈ ઉપર એટ્રોસિટીની કલમો લગાવી જે ગુનો દાખલ કરવામાં આવેલ છે તે ગુનો બન્યો જ નથી. સંપૂર્ણ હકીકત ઉપજાવી ખોટી ફરિયાદ કરી હરેશભાઈને તથા તેમના સાથીઓને જેલ હવાલે કરવાનું અને સમાજમાં બદનામ કરવાનું મોટું ષડયંત્ર થયેલ છે. ઘણા બધા ખેડૂતોને જ્યારે પણ મગફળી બાબતે ટેકાવાળી ખરીદી કરતા ન હોય, મગફળીની ક્વોલિટી સારી હોય અને ભોળા ખેડૂતો પાસે પૈસા પડાવવા કટકી કરતા લોકોને અટકાવવા જ્યારે પણ હરેશભાઈ સાવલિયા કે તેમના માણસોને બોલાવવામાં આવે ત્યારે તેઓ આવી ખેડૂતોને મદદ કરી અને કટકીબાજોને સબક શીખવતા હોય છે, જે કામ ખરેખર સરકારનું છે. પરંતુ જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર ઉપર આવો ગેરકાયદેસરનો તોડ અટકાવવો જરૂરી હોય, હરેશભાઈ સાવલિયા પહોંચી જઈ આવા તોડબાજોને અટકાવી મગફળી ખરીદ કરાવે છે. આમ છતાં પણ તેની સામે ખોટી ફરિયાદ લઈ કાર્યવાહી કરવામાં આવી તે ગેરવ્યાજબી હોવાનું જણાવ્યું હતું. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે કે કાલે વિસાવદરમાં અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સાહેબની માથે જે ખોટી ફરિયાદ થઈ છે એ અનુસંધાને અમે આજે આવેદન કલેક્ટર સાહેબને દેવા આવ્યા છે અને ખરેખર બિલકુલ તદ્દન ખોટી છે. 4-5 દિવસથી તો અમારા ધારાસભ્યજી ગોપાલ ઇટાલિયા એ પણ અવારનવાર પ્રશાસનને અગવા કરેલા પણ તોય કોઈ કાર્ય કર્યું નથી. કાલે છેલ્લે અમુક ખેડૂતને લઈ અને હરેશ સાવલિયા સાથે રહીને જે કડદાકાંડ થતું હતું ત્યાં રૂબરૂ ગયા તો ત્યાં આ તાનાશાહી સરકાર ભાજપ સરકાર તરફથી કોઈ એક લેડીઝનો ઉપયોગ કરી અને ખોટી એટ્રોસિટી કરેલી છે. હું દલિત અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છું અને આ બિલકુલ તદ્દન ખોટી વસ્તુ છે. એ માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છે. વિસાવદરની અંદર જે એક બનાવ બન્યો અને જે કડદા પાર્ટીના હિસાબે જે મગફળી કેન્દ્ર ઉપર જઈ અને હરેશભાઈ સાવલિયા ઉપર અને અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખોટો એક કોઈ પણ મજૂરનો ગેરઉપયોગ કરી અને એટ્રોસિટી એક્ટ મુજબ જે ગુનો દાખલ કરવામાં આવ્યો, ખરેખર આ હાવ ખોટી વસ્તુ છે. કારણ કે આ ભાજપની તાનાશાહી અને પોલીસ ભાજપના ઇશારે આવા ગુના નોંધે છે. ખરેખર અનુસૂચિત જાતિની અંદર જ્યારે સત્ય એટ્રોસિટી થાય છે ત્યારે અનુસૂચિત જાતિ સમાજના અહીંયા આવેદનો પત્ર આપી કલેક્ટર એસપીને જ્યારે રજૂઆતો કરીએ છીએ ત્યારે પણ આ એટ્રોસિટી એક્ટ મુજબ તપાસનો વિષય છે એવું પોલીસ દ્વારા કહેવામાં આવે છે અને ગુનો દાખલ કરતા નથી. પરંતુ આવા એક ઇશારાથી તાત્કાલિક ગુનો પણ દાખલ થઈ ગયો, તાત્કાલિક ધરપકડ પણ થઈ ગઈ. જ્યારે અમે સત્ય આવો અનુસૂચિત જાતિ એટ્રોસિટી અન્ય અત્યાચારના કેસ થાય છે ત્યારે રજૂઆતો હોવા છતાં પોલીસ એની ધરપકડ કરતી નથી, એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ પણ કરતી નથી. આજે આ ભાજપના ઇશારે તાત્કાલિક ગુનોય દાખલ થઈ ગયો અને ધરપકડે થઈ ગઈ અને અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે પોલીસ એને ટેબલ જામીન પણ આપી દે છે. આવા ઘણા કેસ છે ગુજરાતની અંદર, હું એના દાખલા પણ આપી શકું એમ છું. એટલે અમારું એવું કહેવાનું થાય છે કે આ એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કરી ભાજપ સરકાર અને જે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે હેરાન કરવાનું એક ષડયંત્ર છે. એના માટે આજે અમે કલેક્ટર અને એસપી સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. ખરેખર અમારા આ કાયદાનો દુરુપયોગ ન થાય એ માટે સરકારશ્રીને ધ્યાન દોરીએ છીએ. જૂનાગઢને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે શહેરનો જોશીપરા વિસ્તાર નરક જેવી સ્થિતિમાં જીવી રહ્યો છે. છેલ્લા 1.5 વર્ષથી ઉગડનગરનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં છે. ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનોના નામે આખું જોશીપરા ખોદી નખાયું છે, જેના કારણે લોકો ધૂળની ડમરીઓ અને ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
એક તરફ જનતા બીમાર પડી રહી છે અને બીજી તરફ તંત્ર ધીરજ રાખવાની સલાહ આપી રહ્યું છે. શાંતેશ્વર ઓગણનગરનો આ મુખ્ય માર્ગ 50 જેટલી સોસાયટીઓને જોડે છે. તે છેલ્લા 1.5 વર્ષથી બિસ્માર હાલતમાં છે. વારંવારના ખોદકામને લીધે રસ્તા પર માત્ર ખાડા અને ધૂળનું સામ્રાજ્ય છે. વાહન ચાલકો તો ઠીક, રાહદારીઓ માટે પણ અહીંથી પસાર થવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે કમિશનર ભલે કામગીરીના દાવા કરે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ ભયાનક છે. ઉડતી ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકોમાં શ્વાસ, દમ અને ટીબી જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. દુકાનદારો અને રહીશોના ઘરોમાં ધૂળના થર જામી ગયા છે. આ મામલે મેયરના મતે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અને લોકોએ વિકાસ માટે ધીરજ રાખવી પડશે. ખાડા એટલા છે, ગાડી હાંકવા જાવ ધૂળની ડમરી એટલી ઉડે, બહુ પરિસ્થિતિ ખરાબ છે. આ ઓગણનગર શાંતેસર બસ રોડ બની જાય એ માંગ છે અમારી. હા નથી લેવાતો, બે હું હોય તો બે હાથું નતા. આ રોડનું કરે જાય તો ન્યાલ થાય, બીજું કંઈ જોતું નથી એનું. કેટલા સમયથી આ પરિસ્થિતિ? આ છે વર્ષ 1.5 વર્ષ છે. ગુજરાત જો કેટલે ફેરે દવા લેવો તો બંધ નથી થતી. આ બસ આ રોડ કરે જાય તો આ ધૂળ ઉડતી બંધ થાય, જો કંઈક હા લેવાય. ઓગણનગરથી આજે આપણે જોઈએ કે આજે 3 થી 4 વર્ષથી જે રસ્તાઓ છે એ મહાનગરપાલિકાની બેદરકારીને લીધે જુદા જુદા જે જોઈ છે ભૂગર્ભ ગટરની કામગીરી, પાણીની પાઇપલાઇનની કામગીરી, કે કોઈને કોઈ જ્યારે આપણે એને કહીએ છીએ તો કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. એને હિસાબે આપણે જોઈએ કે આજે લોકો જે મુખ્ય રસ્તો છે એમાં કેટલા બધા હેરાન થાય છે. આગળ જ ભાજપનું કાર્યાલય છે, પરંતુ ત્યાં સુધી તંત્ર દ્વારા વ્યવસ્થિત રોડ ડામર કરી અને ત્યાં તમામ કામગીરી પૂર્ણ કરાવે. જ્યારે ત્યાંથી આગળ નાના ગરીબ માણસો અને પછાત વર્ગના લોકો રહેતા હોય તો એને સુવિધા આપવામાં મહાનગરપાલિકા આપણે જોઈએ કે જે નાના લોકો છે, જે મધ્યમ વર્ગના લોકો છે અને જે મુખ્ય રસ્તાઓ છે એ તાત્કાલિક ખરેખર રસ્તા રિપેર કરી અને જે મુખ્ય બાયપાસને જોશીપરાની તમામ 60 થી 70 જેટલી સોસાયટીના લોકો ત્યાંથી નીકળે છે તો એ તાત્કાલિક બનાવવો જોઈએ. એને બદલે તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવે છે, પેચવર્ક કરવા, ફરી પાછું તોડવામાં આવે, ફરી પાછું પેચવર્ક કરે, ફરી પાછું તોડે છે. આવી અણધડ આયોજનની હિસાબે ધૂળની ડમરીઓ આન તેન અત્યારે આપણે જોઈએ કે લોકોને શ્વાસ અને દમના રોગ પણ થઈ ગયા. ખાડાઓમાં લોકો પડે છે. થોડાક સમય પહેલાં ઘણા બધા વાહનો પણ ફસાયા હતા, પરંતુ કોઈ પણ આયોજનથી કામગીરી થતી નથી. એને હિસાબે વારંવાર એકને એક રસ્તો બનાવે અને તોડવામાં આવે છે. આવું 5 થી 6 વખત છેલ્લા 3 થી 4 વર્ષમાં થયું છે અને હવે લોકો ખૂબ ત્રાહિમામ થઈ ગયા. લોકોને એક બાજુ ઓકળો છે, બીજી બાજુથી જઈ શકાય એમ નથી. આ જ મુખ્ય માર્ગનો જે પછાત ત્યાં વિસ્તાર છે આપણે અને નાના નાના મધ્યમ વર્ગના ગરીબ માણસો રહે છે તો એને પોતાને જવા માટે આ એક જ રોડ છે. આપણે જોઈએ કે ઘણા સમયથી કોઈ પણ એમને પ્રસંગ હોય અથવા આપણે વાર તહેવારે જ્યારે નવરાત્રિથી માંડીને દિવાળીના સમયે પણ આ લોકોને અતિશય પાણીથી માંડીને પ્રાથમિક સુવિધા બાબતે ખૂબ જ તકલીફો પડતી હતી. ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થિત ધ્યાન આપવામાં નથી આવતું અને અમારે જ્યારે ત્યાં કોર્પોરેટર તરીકે હોય અમે અમારી રીતે તમામ કામગીરી નાના મોટી પ્રાથમિક સુવિધાથી માંડીને તમામ પૂરી કરીએ છીએ, પરંતુ મહાનગરપાલિકાના એન્જિનિયર, અધિકારી અથવા ભાજપના કોઈ જે ચૂંટાયેલા કોર્પોરેટર છે ત્યાં ફરકતા નથી અને કામગીરી પણ કરતા નથી. શિવપુરા વિસ્તારમાં આપ જોશો તો ઘણા બધા રસ્તાઓ આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ અને અત્યારે ઘણા બધા એરિયામાં ઓલરેડી રસ્તાનું કામ ચાલી રહ્યું છે. જેમ કે ગિરિરાજ રોડ પણ છે, એ લગભગ આપણો તૈયાર થઈ ગયો છે અને થોડા દિવસમાં એ પણ ખુલ્લો મૂકવામાં આવશે. એનું ક્યોરિંગ પીરિયડ ચાલી રહ્યું છે અત્યારે. આપ જાણો છો કે સીસી રોડ બનાવીએ ત્યારે આપણે 15 થી 20 દિવસનું ક્યોરિંગ પીરિયડ આપવું પડતું હોય છે. એ સિવાય પણ આપણે ઘણા બધા જે અત્યારે આપ જાણો છો કે ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના ઘણા બધા કામો આપણા જૂનાગઢ શહેરમાં ચાલી રહ્યા છે. અને જે પણ જગ્યા ઉપર ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કનેક્શનોની લાઇન અપાઈ જાય ત્યાર પછી આપણે રસ્તા બનાવવાનું હાથ ધરેલું છે. ઘણા બધા વિસ્તારમાં અત્યારે રસ્તાની કામગીરી ચાલુ છે અને ઉપરાંત હમણાં નવા ટેન્ડર હમણાં ખુલ્યા છે. એમાં પણ આપણે જે બાકી રસ્તાઓ છે એની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. નહીં, આમાં એવું હોય છે કે જે રસ્તાઓ હોય છે એની જે મંજૂરી છે એ આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં આપીએ છીએ અને જે કોર્પોરેટર્સની તરફથી જે પણ દરખાસ્ત આવતી હોય છે એને આપણે મંજૂર કરતા હોઈએ છીએ. અને જે પણ મેં કીધું કે આમાં બેસિકલી ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન એ બંને થઈ જાય પછી આપણે રસ્તો બનાવવાની કાર્યવાહી એની પર કરતા હોઈએ છીએ. જે પણ આ પ્રકારના કોઈ પ્રશ્નો અમારી પાસે આવે છે અથવા તો ના આવતા હોય તો પણ અમે સુઓ મોટો પણ આમાં એક્શન્સ લઈએ છીએ. હાલ ઓગણનગરથી લઈ અને જોશીપરા પટેલ સમાજ લગી જે રસ્તોનું કામ ચાલુ છે
ત્યાં ડીઆઈ અને ભૂગર્ભનું લાઈન જે નાખવાને કારણે રોડ ખોદવામાં આવ્યો હતો, પણ હાલ નવા ટેન્ડરો થઈ ગયા છે એટલે ટૂંક સમયની અંદર તે રોડનું કામગીરી પણ ચાલુ કરવામાં આવશે અને જે જોશીપરા પટેલ સમાજથી લઈ અને શાંતેશ્વર લગીનો જે રસ્તો ખરાબ છે ત્યાંના લોકોના પ્રશ્નો છે પણ એ ટૂંક સમયમાં એનું નિરાકરણ થઈ જશે. હાલ જે રસ્તો હતો એમાં પેચવર્ક પણ કરવામાં આવ્યા હતા અને જે ડીઆઈ લાઇનનું કામ બાકી હતું તે ધ્યાનમાં રાખી અને ડીઆઈ લાઇનનું કામગીરી હાલ ચાલુ છે. તેને હિસાબે અત્યારે ડસ્ટનો પ્રોબ્લેમ છે પણ એ હવે ટૂંક સમયની અંદર ટેન્ડર થઈ ગયા છે એટલે રોડની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે. જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે વાર્ષિકોત્સવ અભિવ્યક્તિ યોજાયો હતો. કાર્યક્રમમાં બંને દિવસમાં મળી વિવિધ 44 જેટલી કૃતિઓમાં 860 જેટલા વિદ્યાર્થીઓએ સુંદર પ્રસ્તુતિ કરી હતી. રાષ્ટ્રભક્તિ, રમતગમત, પ્રાદેશિક વિવિધ કલાઓ, ધર્મ અને સંસ્કૃતિ, ભાષાઓ, વિજ્ઞાનના પ્રયોગો, મહાન વૈજ્ઞાનિકોના સંશોધનો, ગાણિતિક પ્રયોગો વગેરે જેવા અનેકવિધ વિષયો ઉપર સુંદર પરફોર્મન્સ આપ્યા હતા. ગરબા, ઓપરેશન સિંદૂર, સ્પેક્ટ્રમ ઓફ ટાઈમ, 4 યુગોની વાત, શિવ તાંડવ, વિજ્ઞાન ગણિતના પ્રકલ્પો, વિનર ઓફ ધ યર, કલ્પનાની ઉડાન ઉપરાંત અનેક કૃતિઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્કૂલના સ્થાપક પૂજ્ય મુક્તાનંદ બાપુએ આશીર્વાદ વચન મોકલ્યા હતા. પ્રથમ દિવસના કાર્યક્રમના ઉદ્ઘાટક વિદેશથી પધારેલા અજયભાઈ ગુડકાએ પોતાની સ્પીચમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા ચાલતી વિવિધ સંસ્થાઓ, વિવિધ સેવા પ્રકલ્પોની પ્રશંસા કરી હતી. સંસ્થાના ચેરમેન તથા પ્રખર શિક્ષણ શાસ્ત્રી શ્રી ગીજુભાઈ ભરાડે આ તકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિશેષતાઓ જણાવી હતી. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સંત શ્રી ગણેશાનંદ બાપુ, ભીખાભાઈ જોશી, ગૌરવભાઈ રૂપારેલિયા, જીતુભાઈ ભીંડી, યોગીભાઈ પઢિયાર, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, જીપી કાઠી, ચેતનભાઈ શાહ, રમેશભાઈ જાવિયા, એલવી જોશી, કમલેશભાઈ ધાંધલ, ભાવિનભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માતંગ પુરોહિતે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે ઓર્ગેનિક હતો, એટલે કે સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિકોત્સવની તૈયારી માટે સંસ્થાના કર્મચારીઓ સિવાયના બહારના પ્રોફેશનલ વ્યક્તિઓની મદદ લેવામાં આવતી હોય છે. જ્યારે પ્રેમાનંદ સંકુલમાં સંપૂર્ણ કાર્યક્રમ, બધી જ કૃતિઓ, બધું જ માત્ર સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓની જાત મહેનત હતી. તેમજ ઉપસ્થિત મહેમાનોના સન્માન માટે તૈયાર કરવામાં આવેલ મોમેન્ટો સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાથી તૈયાર કરેલ મંડાલા સહિતના અન્ય આર્ટ પીસ ચિત્રો આપવામાં આવ્યા હતા. સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિત વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. માત્ર વિદ્યાર્થીઓ નહીં, વાલીઓને પણ સમજવા જેવું છે, શિક્ષકોને પણ સમજવા જેવું છે, અત્રે ઉપસ્થિત સૌને સમજવા જેવું છે. આપણા સદગુરુદેવનું એક સૂત્ર છે, ખૂબ જ નાનું સૂત્ર છે. શું છે? આત્મવિશ્વાસથી ભરપૂર સૂત્ર છે. ધ્યાનથી સાંભળજો. સફળતા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. સફળતા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. પણ આ સફળતા માટે 3 શરતો છે. એક તો એ છે કે સપના મોટા જુઓ, બીજું એ છે કે ઈમાનદારીથી એની પાછળ મહેનત કરો, અને ત્રીજું છે સંસ્કારને અને માનવતાને ક્યારેય ભૂલો નહીં. આ ત્રણેયનું જ્યારે સંગમ થાય છે ત્યારે સફળતા નિશ્ચિત તમારા કદમો ચૂમે છે. વિદ્યાર્થીઓને પણ અમે આ જ વાત કહેતા રહીએ છીએ. મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે મહેમાનો પણ ઉપસ્થિત છે. એ મહેમાનોને પણ આપણે જે છે એમના આશીર્વચન પણ લેવા છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પણ થનગની રહ્યા છે આ મંચ પર આવવા માટે. તો આજનો આ જે કાર્યક્રમ છે એ ગુજરાતી માધ્યમના કાર્યક્રમની અંદર લગભગ 537 જેટલા વિદ્યાર્થીઓ આ મંચ જે છે એને ગજવી મૂકવાના છે. 537 જેટલા વિદ્યાર્થીઓ 27 વિવિધ કૃતિઓ રજૂ કરવાના છે. જ્યારે આવડી મોટી આપણે વાત કરીએ ત્યારે આપણને એમ થાય કે તો આ જે છે એ ભાઈ 6 વાગ્યા ઉપરનો તો સમય થઈ ગયો છે અને આ કેટલા વાગશે? પણ જરાય ચિંતા ન કરતા આખા કાર્યક્રમનું આયોજન એવું છે કે ફટાફટ એકદમ સમય મર્યાદાની અંદર કાર્યક્રમ પૂર્ણ થશે.
આ બધાથી ઉપરની વિશેષ વાત એ છે દાંદલિયા સાહેબ કે આખો જ કાર્યક્રમ ઓર્ગેનિક છે. હવે આપણને એમ થાય ઓર્ગેનિક અને કાર્યક્રમ, ઓર્ગેનિક તો શાકભાજી હોય, તો કાર્યક્રમમાં ઓર્ગેનિક શું છે? કાર્યક્રમ એટલે ઓર્ગેનિક છે કે આ કાર્યક્રમ જે છે પ્રેમાનંદ સ્કૂલનો એ સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો દ્વારા, વિદ્યાર્થીઓ માટે એમણે પોતે જ મહેનત કરી છે. આના માટે કોઈ બહારથી ભાડું આપીને કોરિયોગ્રાફર રાખવામાં આવેલ નથી. 100% પ્યોર, 100% ઓર્ગેનિક. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત નિવૃત્ત કર્મચારી યુનિયન ભગવાનના શરણે થયું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં સત્યાગ્રહથી દરેક વ્યાજબી હક મળે તેવી પરંપરા વચ્ચે આજે પણ સમાજને ન્યાય, સત્યાગ્રહ અને ઉપવાસ પર ભરોસો કરવાની આદત છે. ત્યારે EPF 95 આધારિત દેશભરના 78 લાખથી વધુ પેન્શનરો વર્ષોથી મામૂલી પેન્શનના બદલે EPF ફંડના હકના પેન્શન વધારા માટે લડત કરી રહ્યા છે. પેન્શનરોને લઘુત્તમ 7,500 પેન્શન મળે તે માટે નાણામંત્રીથી લઈને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સુધી રજૂઆતના પગલે સરકારે સૈદ્ધાંતિક ધોરણે EPF પેન્શનરોને લઘુત્તમ 7,500 રૂપિયા પેન્શન આપવાનો નિર્ણય કર્યો હોવા છતાં EPF બાબુઓ આ આદેશનું પાલન કરવામાં ઠાગાઠૈયા કરે છે.
પેન્શનરો હજુ ન્યાયની આશા સેવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ સલીમ ગુજરાતી અને ઉપપ્રમુખ મહેન્દ્ર દવે સહિતના આગેવાનો હવે તંત્રની સદબુદ્ધિ માટે અલ્લાહ અને ઈશ્વરના શરણે જવાનું નક્કી કર્યું હતું. ચિતાખાના ચોક ખાતે કુરાન શરીફની સૂરે મુઝમ્મિલની આયાત જે દુઆ કબૂલ કરવા માટે પઢવામાં આવે છે તેના પઠન સાથે સુંદરકાંડના પાઠ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હું સલીમ ગુજરાતી, પ્રમુખ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ જુનાગઢ. EPFO આધારિત 78 લાખ કે તેથી વધુના કર્મચારીઓ આજે એમની કિસ્મત કુદરતના હવાલે. લોકતાંત્રિક રીતે અમે આજે વર્ષોથી પેન્શનરો સાથે મળીને મહેનત કરીને થાકી ગયા છે. અંતે EPF બાબુઓ જે છે અમારું વ્યાજબી પેન્શન આપવામાં ઠાગાઠૈયા કરે છે. એમને સદબુદ્ધિ માટે થઈને આજે અમે એક બાજુ કુરાને પાકની તિલાવત અને અલ્લાહના દરબારમાં દુઆખેર કરવામાં આવી, તો બીજી બાજુ હિન્દુ કર્મીઓ દ્વારા એમને સુંદરકાંડના પાઠ કરી અને પ્રભુના દરબારમાં દુઆખેર કરવામાં આવી. એનું કારણ છે કે આજ દિવસ સુધી અમે ઘણા પ્રયાસો કર્યા, રાષ્ટ્રપતિથી લઈને આપણા વડાપ્રધાન શ્રી, આપણા અમિત શાહ સાહેબ, મનસુખભાઈ માંડવિયા સાહેબ, એટલે ટૂંકમાં EPFO રિલેટેડ જેટલા પણ તંત્રમાં અથવા અધિકારીઓ, પદાધિકારીઓ અથવા આપણા મિનિસ્ટરો અથવા વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિજી જે છે એને બધાને અમે રજૂઆતો કરી. ત્યાં સુધી એ લોકોએ તો સિદ્ધાંતિક સ્વીકાર કર્યો જ છે કે ના, આ લોકોની માંગ વ્યાજબી છે, ખરેખર આ લોકોને 7500 રૂપિયા જે છે એ મળી જવા જોઈએ. પણ EPF બાપુઓ છે એ અમારું પોતાનું જ પેન્શનની રકમ જે છે અરબોની પણ ખરબો રૂપિયા એમની પાસે પડ્યા છે, છતાં પણ વ્યાજબી પેન્શન આપવામાં એ લોકો ઠાગાઠૈયા કરે છે. એટલે ના છૂટકે અમે નક્કી કર્યું કે હવે ઈશ્વર સિવાય, અલ્લાહ સિવાય અમારો કોઈ રસ્તો જ નથી. એટલે આજે સવારે એમ કે અમે સુંદરકાંડના પાઠ કરી અને એ લોકોએ પ્રભુના દરબારમાં પ્રાર્થના કરી અને અમે મુસ્લિમોએ સાથે મળી અને ટૂંકમાં સૂરે મુઝમ્મિલની આયત પડી અને ખુદાની બારગામાં એમ કે દુઆખેર કરી કે ભાઈ જલ્દીમાં જલ્દી, વહેલામાં વહેલી તકે, એટલે કે ટૂંકમાં નવા વર્ષમાં અમને નવું પેન્શન મળતું થઈ જાય એવી આશા સાથે. જય હિન્દ. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા, જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે નવો વળાંક લીધો છે. ગત 24 ડિસેમ્બરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો બાદ સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જૂનાગઢ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે એટ્રોસિટી એક્ટ એ સામાજિક સુરક્ષા માટેનો કાયદો છે અને તેમાં વ્યક્તિગત રીતે સમાધાન કરવાની કોઈ જોગવાઈ નથી. સમાજનું માનવું છે કે આ પ્રકારના ગંભીર ગુનામાં જો સમાધાન સ્વીકારવામાં આવે તો ભવિષ્યમાં ગુનેગારોનો ભય ઓછો થઈ જશે. દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા. આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વતી જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે ગણેશ ગોંડલનો જે કેસ છે, ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયાના સોશિયલ મીડિયા મારફતે અમને સમાચાર મળ્યા છે. એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે અને સ્પેશિયલ પીપી જે અત્યારે સોશિયલ મીડિયામાં સમાધાનની પ્રક્રિયાઓ થઈ છે એ તમામ બાબતો નામદાર કોર્ટ સુધી પહોંચાડે એના એક પ્રયાસ રૂપે અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત 3 શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. વિસાવદર ખાતે મગફળી ખરીદી કેન્દ્રના મજૂરને માર મારી તેની પત્નીની છેડતી કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યાની ફરિયાદ જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સુરેશ સાવલિયા સહિત 3 શખ્સ સામે થઈ હતી. આ કેસમાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. પરંતુ અદાલતે પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય 2 શખ્સોના પોલીસની રિમાન્ડની માંગણી ફગાવી દીધી હતી અને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો, જેના પગલે પોલીસે ત્રણેયને જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યા હતા.
ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ પાઇપલાઇનની કામગીરી ચાલુ છે અને ઉપલેટા પોરબંદર નવો સીસી રોડ બનાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદી નાખ્યો હોય કોઈ જાતના બેરિકેડ મૂકવામાં આવેલ નથી, જેના કારણે વાહન ચાલકો ખાડામાં પડતા હોવાથી અકસ્માતનો ભોગ બને છે. તંત્રની લાપરવાહીને કારણે અનેક વાહન ચાલકો ખાડામાં પડતા હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહેવાસીઓ નગરપાલિકા પ્રમુખને ફોન કરે તો ફોન ઉપર કોઈ જવાબ મળતો નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મણ ભોપાળા દ્વારા પોરબંદર રોડ બાબતે કલેક્ટરને પણ પત્ર પાઠવી રોડ બનાવી આપવા માંગણી કરી હતી. નગરપાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ પોરબંદર રોડ પર સીસી રોડની કામગીરી ચાલુ છે. કામગીરી પૂર્ણ થયેથી તમામ સમસ્યાનો અંત આવી જશે. હાલ પોરબંદર રોડ ઉપર રોડનું કામ ચાલુ છે, તો એમાં એક થોડાક દિવસ પહેલા જ એક બાળક ઇલેક્ટ્રિક બાઇક લઈને જતો હતો તો ખાડામાં પડી ગયો છે, કેમ કે ત્યાં કોઈ ડાયવર્ઝન હતું નહીં, કોઈ પણ સેફ્ટી ગાર્ડ હતું નહીં. એટલે એમાં રજૂઆત કરવા છતાં પણ ત્યાં કોઈ એક્શન લીધેલા નથી નગરપાલિકાએ. હાલ માંગ અમારી એવી છે, કાં તો પ્રમુખ અમને જણાવી દે કે અમારાથી થાય એમ નથી સેફ્ટી વાઇઝ પબ્લિકનું, અને એણે અમને કોલમાં એવું કીધેલું હતું કે આમાં અમે જવાબદાર નથી, તમે પણ જવાબદાર છો. તો અમને કઈ રીતના ખબર હોય કે આજે શું બનવાનું છે ઉપલેટામાં? તો ખરેખર તો એ લોકોને એરા મારવા જોઈએ કે અહીંથી કામ ચાલુ છે તો અહીંથી રસ્તો બંધ છે તો પબ્લિકે અહીંયા આવવું નહીં, કેમ કે ડાયવર્ઝન કોઈ પણ રસ્તાનું કામ ચાલુ હોય આખા ઇન્ડિયામાં તો ત્યાં ડાયવર્ઝન હોય જ છે. અમે રજૂઆત 4 થી 5 વાર કરેલી છે. નગરપાલિકાના પ્રમુખ, એના સભ્યો અને ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ કહેવા ગયા હતા કે આ વસ્તુ અહીંયા પ્રોબ્લેમ છે તો તમે ધ્યાન રાખો, તો પણ કોઈ તંત્ર જવાબ દેતું નથી. મને એવું લાગે છે કે કદાચ એ કોઈ પણ ઘટના ઘટે એની રાહ જોઈને બેઠા હોય એવું લાગે છે. જૂના પોરબંદર રોડ ઉપર જે કામ ચાલી રહ્યું છે ગોકળ ગતિએ ભૂગર્ભ ગટરનું અને રોડનું કામ, એનાથી ડસ્ટ ઉડવાથી સ્થાનિકોમાં, વેપારીઓમાં અને રહીશોમાં ખૂબ મોટે પાયે એલર્જીના પ્રશ્નો જેવા કે માથું દુખવું, શરદી, ઉધરસ, તાવ આવા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. બીજા નંબરમાં અહીંયા નજીક જ 4 સ્કૂલો આવેલી છે, એક તો 50 ફૂટના અંતરે આવેલી છે, તો પ્રોપર પ્રકારનું ડાયવર્ઝન નથી કાઢેલું, પ્રોપર પ્રકારનું સેફ્ટી બેરિકેડ નથી મૂકેલું. તો આના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થાય તો એનો જવાબદાર કોણ થશે? તો 2-3 દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી પ્રમુખની. સ્થાનિકે પ્રશ્ન પૂછતા તો પ્રમુખે એવો વાહિયાત અને જવાબદારી વગરનો જવાબ આપ્યો કે આમાં બધા જની જવાબદારી કહેવાય. તો આ સુશાસન માટે જે કન્ટિન્યુ 30-30 વર્ષ થયા જેને બેસાડીને રાખ્યા છે, તો આવા વાહિયાત જવાબ દે તો પ્રજા શું આવા પક્ષને વાલસોયા રહેશે? કેમ કે પ્રજાના સુખાકારી માટે થઈ અને આજે 30 વર્ષથી એક પક્ષને પકડીને ચાલતા હોય અને આવા વાહિયાત જવાબ દે તો આ ન ચલાવી લેવામાં, કેમ કે સ્થાનિકોમાં, રહીશોમાં અને વેપારી વર્ગમાં ખૂબ મોટે પાયે રોષ છે. પોરબંદર રોડે છે ને સીસી રોડનું કામગીરી ચાલુ છે અત્યારે, અને ત્યાં આપણે કારા નાલાથી મુરખડા માર્ગ અને ત્યાંથી યાદવ ડેરી છે ત્યાંથી પોરબંદર રોડ સુધી ડાયવર્ઝન આપણે આપેલું જ છે. સ્થાનિકો હેરાન ન થાય અને તે ધ્યાનમાં લઈ અને અમે જેટલું વહેલું કામગીરી થાય એ પૂર્ણ કરાવશું. અને અમારી ખાસ સૂચના જ હોય કે ભાઈ આપણે કોઈ પબ્લિક હેરાન ન થાય તો વહેલામાં વહેલું જે કામગીરી પૂર્ણ થાય એ અમે પૂરી કરવા કોન્ટ્રાક્ટરને અમે સૂચના ખાસ આપેલી છે. અને અમે ત્યાં ધૂળના પારા પણ કરેલા છે કે કોઈ ને ધ્યાન ન હોય તો ધૂળનો પારો દેખે તો ત્યાંથી વરી જાય, અને ડાયવર્ઝનના અમે ત્યાં બોર્ડે મારેલો જ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સરદારબાગ પાસે 16 જેટલા મકાનનું કરવામાં આવ્યું ડિમોલેશન. સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે જોશીપુરા વિસ્તાર નરક જેવી સ્થિતિમાં. કચ્છ કાઠિયાવાડ અને ગુજરાત નિવૃત્ત કર્મચારી યુનિયન ભગવાનના શરણે. અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત 3 શખ્સ જેલ હવાલે. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.